નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેમ એક પછી એક ગુનાની ઘટનાઓ બની રહી છે. સુરતના ડાજણમાં મોડી રાત્રે એક યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે 3 આરોપીઓની ધરપકડ કરી છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અડાજણ પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે અડાજણ પાલનપુર રોડ પર આવેલા ગંગાનગરમાં રહેતા અને મૂળ ઓરિસ્સાનો વતની જીતુ કાલિયા પ્રધાન પોતે અડાજણના હનીપાર્ક રોડ પર ચાઇનીઝ ફૂડની લારી ચલાવતો હતો. ગઈકાલે મોડી રાતે જીતુ પ્રધાન તેના એક મિત્ર સુનિલ વસાવાની સાથે અડાજણ 4 રસ્તા હરિચંપા પાર્ટી પ્લોટ નજીક મહાદેવનગરમાં વિશાલ વસાવાને જમવાનું પાર્સલ આપવા માટે ગયો હતો. પાર્સલ આપી દીધા બાદ સિગરેટ પીવા બાબતે વિશાલ વસાવા અને જીતુ પ્રધાન વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં વિશાલ વસાવા અને તેના બે મિત્રો વિકાસ નાયકા અને યશ ઉર્ફે ગોતુ મુકેશ જાદવ ચપ્પુ લઈને જીતુ પ્રધાન અને તેના મિત્ર સુનિલ પર તૂટી પડ્યા હતા. જોકે આ ઘટનામાં જીતુ પ્રધાનને વધુ ઈજા થતી ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. આ મામલે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ, સુરત. અડાજણ પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ થયેલ છે, જેનામાં આ કામે મરણ જનાર જીતુભાઈ કાલિયાભાઈ પ્રધાન તથા તેની સાથે સુનિલભાઈ નાઓ વચ્ચે ચાઇનીઝની લારી ઉપરથી ચાઇનીઝ આપવા બાબત ગયેલા તે બાબતનો સામાન્ય ઝઘડો થયેલો હતો, જેની અંદર આ કામના આરોપીઓએ મરણ જનાર જીતુ પ્રધાને ચપ્પુના ઘા શરીરના ભાગે મારેલ અને એને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર દરમિયાન એ મરણ ગયેલ છે. આ ઝપાઝપી દરમિયાન આ કામના આરોપીને પણ થોડીક ઈજા થયેલી હોય એની પણ ફરિયાદ લેવામાં આવેલી છે અને આરોપીના વિરુદ્ધમાં 302 મુજબનો ગુનો અડાજણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને 2 આરોપીઓને અટક કરવામાં આવેલ છે. આમાં આરોપીઓમાં એક છે તો વિશાલ છે અને બીજું છે જીતુ આપણે મુકેશ જાદવ અને વિકાસ દિનેશ નાયકા. આ 3 આરોપીઓ છે અને સામે સુનિલ વસાવા છે, એને પણ ઈજા થયેલી હતી, એની પણ ફરિયાદ લઈને આ કામના આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. અત્યારે એ તપાસ ચાલે છે, બરોબર. અને અગાઉ કોઈ ગુના દાખલ થયા હોય તો એની બી તપાસ કરી પોલીસ એની કાર્યવાહી કરશે. ઝઘડાનું મુખ્ય કારણ છે આ ચાઇનીઝની લારીમાં અને સિગરેટ પીવા બાબતનો ઝઘડો થયેલો હતો. આ લોકો ચાઇનીઝની લારી પર 40 આપવા ગયેલા અને સિગરેટ પીવા બાબતે આરોપી અને મરણ જનાર વચ્ચે સામાન્ય બોલાચાલી થયેલ, એની અંદર ઝઘડાનું મોટું સ્વરૂપ થયેલ છે.